નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો અરવલ્લીથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં અરવલ્લીના મેઘરજના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। મેઘરજ તાલુકાના અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદથી રાહત થઈ। રામગઢી અને રાજપુરમાં મુસળધાર વરસાદ વરસ્યો, જ્યાં રોયણિયા, કસાણા અને વડથલીમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા। વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી, જ્યાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેતી માટે નવી આશા જાગી તો મેઘરાજાની મહેરથી વાતાવરણ ખુશનુમા બન્યું। વરસાદથી ખેતરોમાં હરિયાળીની આશા બળવત્ત થઈ છે, જ્યાં લાંબી રાહ બાદ મેઘરજમાં મેઘમહેર શરૂ થઈ। ઉકળાટથી ત્રસ્ત લોકોને વરસાદથી રાહત મળી। અરવલ્લીમાં વરસાદી માહોલથી ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો, જ્યાં ગોવિંદગુરુ તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો। અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। વરસાદથી ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, જ્યાં ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી। ગોવિંદગુરુ તાલુકાના મેઘમહેરથી ઠંડક પણ પ્રસરી હતી, જ્યાં ધોધમાર વરસાદથી ખેતીને નવી આશા મળશે। તો વાદળછાયા વાતાવરણ બાદ મુસળધાર વરસાદ શરૂ થયો હતો। મેઘરાજાના આગમનથી સમગ્ર પંથકમાં રાહત થઈ હતી। વરસાદથી ખેતરોમાં ફરી હરિયાળીની આશા જાગી છે। ભારે પવન સાથે વરસાદથી વાતાવરણ પણ ખુશનુમા બન્યું હતું, જ્યાં લાંબી રાહ બાદ દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો। જ્યાં અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વરસાદથી ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગરમી અને ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, જ્યાં ગોવિંદગુરુ તાલુકામાં મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો। રાજ્યમાં 83 લાખથી વધુ બાળકોને પોલિયોથી સુરક્ષિત કરવા માટે 32,997 બૂથ ઉપર રસીકરણ કરવામાં આવશે। ત્યારબાદ 29 અને 30 જૂને ઘર ઘરે જઈને બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। જ્યાં મંત્રી પ્રફુલ્લ પાનસરિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર બાળકોને પોલિયો મુક્ત અને સ્વસ્થ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત કરવામાં આવી। જે બાળકો કોઈ કારણસર બૂથ સુધી પહોંચી શકશે નહીં, તેમના માટે 29 અને 30 જૂન દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે જશે અને રસીકરણ કરશે। રાજ્ય સરકારે તમામ વાલીઓને પોતાના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયોના ટીપા જરૂર પીવડાવવા અપીલ કરી હતી, જેથી ગુજરાત પોલિયો મુક્ત રાજ્ય બની શકે। તેમજ હવે આરોગ્ય વિભાગનો પ્રયાસ છે કે એક પણ બાળક પોલિયોના ટીપાથી વંચિત ન રહે અને રાજ્યમાં પોલિયો સામેનું સુરક્ષા કવચ વધુ મજબૂત બને। आज गुजरात के लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहब के कर कमलों द्वारा 0 to 5 ईयर्स सभी बच्चों को पोलियो की रसी यानी कि टीपा देने की शुभारंभ किया है। 3 दिन तक ये अभियान शुरू रहेगा। 2007 से आज तक एक भी पोलियो का केस गुजरात में प्राप्त हुआ नहीं है। पूरी टीम हेल्थ विभाग सभी टीम के साथ स्टेप के हिसाब से जो हमने प्लानिंग किया है, तो गांव-गांव तक और झोपड़ी झोगी तक सभी बच्चों को ये रसी देने का आज शुभारंभ हुआ है। टोटल 18 लाख बच्चों को आज से 3 दिनों में ये रसीकरण होगा और सभी को एक भी बच्चे बिना रसी से यानी कि बिना पोलियो टीपा से नहीं रहेंगे, वैसा हमारा प्लानिंग है। मैं सभी हमारे हेल्थ विभाग को अभिनंदन देता हूँ जिन्होंने ये बहुत अच्छा प्रयास किया है। સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન 2026નો પ્રારંભ થયો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 28 થી 30 જૂન સુધી ત્રિદિવસીય વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જ્યાં મેયર ગીતા મકવાણાએ બાળકોને પોલિયોના ટીપા પીવડાવીને અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો।
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ પ્રથમ દિવસે અંદાજે 70 થી 80% બાળકોને પોલિયોની રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના બાળકો સુધી પહોંચવા માટે આગામી 2 દિવસ દરમિયાન હેલ્થ વર્કરો અને આશા બહેનો ઘરે ઘરે જઈને રસીકરણ કરશે. કાર્યક્રમના શુભારંભ પ્રસંગે મેયર ગીતા મકવાણાએ જણાવ્યું હતું કે ભારત પોલિયો મુક્ત દેશ તરીકે આગળ વધી રહ્યું છે, પરંતુ આ સ્થિતિ જાળવી રાખવા માટે દરેક બાળકોને પોલિયોના ટીપા પીવડાવવું અત્યંત જરૂરી છે. તેમજ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે પણ તમામ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના 5 વર્ષના બાળકોને નજીકના પોલિયો બૂથ ઉપર લઈ જઈને પોલિયોના 2 ટીપા પીવડાવે. વડોદરામાં શરૂ થયેલા 3 દિવસીય પલ્સ પોલિયો અભિયાન દ્વારા હજારો બાળકોને પોલિયોથી સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે આરોગ્ય વિભાગે તમામ વાલીઓને પોતાના બાળકોને અચૂક પોલિયોના 2 ટીપા પીવડાવી અભિયાનને સફળ બનાવવા અપીલ કરી. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય આયોજન પોલિયો પલ્સ પોલિયોનું આયોજન કરવામાં આવ્યું છે, તો બૂથ પર અમે 5 પદાધિકારીઓ તેમજ કાઉન્સિલરો અને વીએમસીની પૂરી ટીમ સાથે આરોગ્ય શાખાની પોલિયો માટે અમે બાળકોને ડ્રોપ બે ડ્રોપ દ્વારા અમે એ લોકોને પીવડાયા છે. જ્યારે વસ્તી ગણતરી વડોદરા શહેરની વસ્તી ગણતરી 20 લાખથી વધુ તેમજ 5 લાખથી વધારે ઘરોને આવરી લેતા અને 2 લાખથી પણ વધારે બાળકોને આજે બૂથ લેવલ પર પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. અને 29 અને 30 તારીખે ઘરે ઘરે જઈને પોલિયો નિમિત્તે મહત્વાકાંક્ષી લક્ષ્ય હાથ ધરેલું છે. બાળકોને માતા પિતાને જણાવવાનું કે તમે તમારા બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરો. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગાંધીનગરના 6 અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ઉપર નિઃશસ્ત્ર પીએસઆઈની લેખિત પરીક્ષા યોજાઈ હતી. કુલ 430 જગ્યાઓ માટે યોજાયેલી આ પરીક્ષામાં 1814 ઉમેદવારોએ હાજરી આપી હતી. પરીક્ષાનું આયોજન વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી. જે ઉમેદવારોને સરળ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કેન્દ્રો ઉપર પૂરતી સુરક્ષા, ચેકિંગ અને મોનિટરિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડના જણાવ્યા મુજબ સમગ્ર પરીક્ષા પ્રક્રિયામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. નિઃશસ્ત્ર પીએસઆઈની 430 જગ્યાઓ માટે યોજાયેલી લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ છે. ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો અને પર્યાવરણ મૈત્રી વિસ્તાર બનાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિવિધ યોજનાઓની સમીક્ષા કરી. આ યોજના હેઠળ વર્ષ 2026-27 દરમિયાન 1.26 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો. આ ઉપરાંત સમગ્ર લોકસભા વિસ્તારમાં 101 ઓક્સિજન પાર્ક તૈયાર કરવાની પણ યોજના બનાવવામાં આવી છે, જેથી હરિયાળી વધે અને પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે. આ અભિયાનમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ સામાજિક સંગઠનોને જોડીને જનભાગીદારીથી વિશાળ વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પહેલથી માત્ર હરિયાળી જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પણ નવી દિશા મળશે. ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશના પ્રથમ આદર્શ ગ્રીન લોકસભા તરીકે વિકસાવવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ માટેનું મહાઅભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. તો આ અભિયાન જનભાગીદારીને કેન્દ્ર સ્થાને રાખીને હરિયાળા અને સ્વચ્છ ભવિષ્યનું નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. દાહોદ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કોર્ટ દ્વારા ચેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવતા આપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો. જ્યાં જિલ્લાભરમાં કાર્યકરો એકત્રિત થયા હતા અને શહેરના વિવિધ માર્ગો પર પદયાત્રા યોજીને વિરોધ નોંધાવ્યો. પદયાત્રા દરમિયાન કાર્યકરોએ ચેતર વસાવાને આદિવાસી સમાજના નેતા તરીકે ગણાવ્યા હતા અને દાવો કર્યો છે કે તેમની સાથે થયેલી કાર્યવાહી રાજકીય પ્રેરિત છે. વિરોધ પ્રદર્શનમાં ભાજપ સરકાર સામે પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે ચેતર વસાવાને જેલમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જાહેરાત કરવામાં આવી કે ચેતર વસાવાની મુક્તિની માંગ સાથે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે. જામનગર જિલ્લાના કાલાવાડ
તાલુકાના મણવડ ખીજડીયા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બાદ આશરે 10 બાળકોની તબિયત બગડતા હડકંપ મચી ગયો હતો. જ્યાં બાળકોને ઉલટી અને ઝાડાની ફરિયાદ થતા તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. ઘટનાને લઈને ફૂડ પોઈઝનિંગની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. જ્યાં વાલીઓએ આક્ષેપ કર્યો છે કે આટલી મોટી ઘટના બન્યા છતાં પણ હજુ સુધી શાળા તંત્રનો કોઈ પણ જવાબદાર અધિકારી હોસ્પિટલમાં બાળકની ખબર લેવા માટે આવ્યો નથી. તેમજ ભોજનના નમૂનાઓની તપાસ સહિત બાળકોની તબિયત બગડવાનું ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી. મધ્યાહન ભોજન બાદ બાળકોની તબિયત બગડવાની ઘટનાએ વાલીઓમાં ચિંતા વધારી. હવે સૌ કોઈની નજર તપાસના અહેવાલ ઉપર છે, જેથી બાળકોની તબિયત લથડવાનું સાચું કારણ સામે આવે. કાલાવડ તાલુકાના મણવડ ખીજડીયા ગામનો હું રહેવાસી છું. મારું નામ જાડેજા કૃપાલસિંહ વિપતસિંહ. મારા ભાગ્યને સવારે ફોન આવ્યો હતો મને કે છોકરાને મજા નથી, તો હું ત્યાં વાડીએ જઈને જોયું અને એને અહીંયા અત્યારે હોસ્પિટલે લઈને આવ્યો. તો હોસ્પિટલે ખબર પડી કે સ્કૂલે જ્યારે એને મધ્યાહન ભોજનનું કંઈ વસ્તુ જમ્યા પછીની તકલીફ આ થઈ છે. બરોબર છે. કાલ સાંજ પછીથી આ બધું ચાલુ થયું હતું, ઉલટી અને ઝાડા. અત્યારે કાલાવડ તાલુકાની સરકારી હોસ્પિટલે છોકરાઓને દાખલ કર્યા છે. મધ્યાહન ભોજનમાં શું ખવડાવવામાં આવ્યું હતું? મધ્યાહન ભોજનમાં છોકરા એવું કહે છે કે રસ, પૂરી અને બટેટાનું શાક હતું જમવામાં. કેટલા છોકરાઓને અસર થઈ છે? 10 છોકરાને, ઓછામાં ઓછી 10 છોકરાને અત્યારે અહીંયા દાખલ કર્યા છે. હજી બીજા છોકરાઓને સારું છે, એ બધા વાળીએ છે. સ્કૂલ તરફથી કોઈ અહીંયા આવ્યું હતું તપાસ કરવા માટે કે નથી? સ્કૂલ તરફથી કોઈ આવ્યું નથી. અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 2માં મોડી રાત્રે કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. આગ એટલી બધી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 22 ગાડીઓ અને મોટી સંખ્યામાં ફાયર કર્મચારીઓએ કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સામે આવી નથી. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની 22 ગાડીઓ અને ફાયર ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી. આગ લાગતાની સાથે જ કંપનીમાં હાજર તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેના કારણે કોઈ પણ જાનહાનિ થઈ નથી. જોકે આગમાં કંપનીને ભારે નુકસાન થયું છે અને સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તેમજ ફાયર વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જ્યાં વટવા જીઆઈડીસીમાં સર્જાયેલી આ ભીષણ આગમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સુરતના લીંબાદ વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તો તે દરમિયાન જંગલશા બાવાની દરગાહ પાસે એક યુવક શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે યુવકને અટકાવી અને તપાસ કરી હતી, તો તેની પાસેથી એક તીક્ષ્ણ ચપ્પુ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક હથિયાર કબજે કરી યુવકની ધરપકડ કરી હતી. તેમજ મુનવ્વર ખાન પઠાણ તરીકે ઓળખ થઈ છે. આરોપી 19 વર્ષનો છે અને ભેસાન આવાસ વિસ્તારમાં રહેતો હોવાથી પોલીસે તપાસમાં સામે આવ્યું. તેમજ સુરત શહેરમાં ગુનાખોરી ઉપર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને સર્વેલન્સ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે આવી કામગીરી આગળ પણ યથાવત રહેશે. લીંબાદ પોલીસની સતર્કતાના કારણે એક યુવકને જાહેર સ્થળેથી તીક્ષ્ણ ચપ્પુ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ભેરો ગામ પસાર થતી તાપી નદીમાં સ્થાનિકોએ એક દીપડાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જ્યાં માહિતી મળતાની સાથે જ કામરેજ વન વિભાગની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને દીપડીના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તો વન વિભાગની પ્રાથમિક તપાસમાં મૃત દીપડી 4 થી 5 વર્ષની હોવાનું સામે આવ્યું છે. જ્યાં પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક તારણો મુજબ દીપડીનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું હતું. તો વન વિભાગનું અનુમાન છે કે શિકારની શોધમાં દીપડી માનવ વસાહત તરફ આગળ આવી હતી. તેમજ કામરેજ વન વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. તેમજ તપાસના આધારે મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઉટિયા ગામમાં ગાંધીનગર ખાણ અને ખનિજ વિભાગ દ્વારા વિજિલન્સ ટીમે ગેરકાયદેસર માટી ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરી. જ્યાં દરોડા દરમિયાન કરોડો રૂપિયાના ગેરકાયદેસર માટી ખનનમાં સંડોવાયેલા વાહનો ઝડપાયા હતા તેવી પ્રાથમિક માહિતી સામે આવી. આરોપ છે કે ઉટિયા ગામમાં સરકારી ગોચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરવામાં આવ્યું હતું, જેના કારણે સરકારી જમીનને ભારે નુકસાન પહોંચ્યું. સ્થળ ઉપરની સ્થિતિ જોઈને વિજિલન્સ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ સ્થળે માટી ખોદકામ માટે પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ સતીશ નિસાળિયાના જમાઈ સાથે સંકળાયેલા ડમ્પરો ચાલતા હતા.
જોકે આ દાવા અંગે હજુ સુધી સંબંધિત પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યાં વડોદરા જિલ્લામાં ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા સતત ત્રીજી વખત દરોડા પાડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો. જ્યાં તાજેતરમાં આજવા રોડ ઉપર આવેલી ઓલિવન રેસિડેન્સીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાનો બનાવ્યો હતો અને લાખ રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. પરિવાર વતન ગયો હોવાનો લાભ ઉઠાવીને તસ્કરોએ માત્ર 10 મિનિટમાં આખા મકાનમાં હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક માહિતીની મુજબ તસ્કરોએ મકાનનું મુખ્ય તાળું તોડી અંદર પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ કબાટ અને લોકર તોડી અંદર રાખેલા અંદાજે 1,86,000 રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ત્યાંથી ફરાર થયા. આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જ્યાં ફૂટેજમાં 3 અજાણ્યા તસ્કરો ચોરીને અંજામ આપતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જ્યાં ચોરીની જાણ થતાની સાથે સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા, પરંતુ તે પહેલા તસ્કરો સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ, આવાસ અને આરોગ્યને લગતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. શાહપુરમાં ઈડબ્લ્યુએસ આવાસોમાં થયેલા ગેરકાયદે કબજાઓ સામે એએમસીએ કડક કાર્યવાહી કરી 17 મકાનો ખાલી કરાવી અને સીલ કર્યા. જ્યારે જવાબદારો સામે એફઆઈઆર નોંધાવવાની પણ તૈયારી હાથ ધરવામાં આવી. બીજી તરફ ચોમાસા દરમિયાન મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગચાળાને રોકવા માટે મચ્છર નિયંત્રણ અભિયાન માટે 12 કરોડ રૂપિયાનો ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. શહેરભરમાં દરરોજ 200 ઘરોની તપાસ, જીપીએસ આધારિત મોનિટરિંગ અને બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે બમણા દંડ જેવી કડક જોગવાઈઓ પણ અમલમાં મૂકવામાં આવશે. તો આમ ગેરરીતિઓ અને રોગચાળા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આક્રમક વલણ અપનાવ્યું છે. જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો 12 કરોડનું બજેટ પણ મચ્છરજન્ય રોગચાળા માટે દવા માટે ફાળવવામાં આવ્યું છે. જ્યાં 17 જેટલા મકાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી કરાવવામાં આવ્યા હતા અને 17 મકાનોને સીલ પણ કરવામાં આવ્યા છે. જામનગરના ખીમરાણા ગામ નજીક રૂપારેલ નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે રાજકોટ રેન્જ પોલીસની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી. ચોક્કસ બાતમી અને હ્યુમન સોર્સના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન જેસીબી મશીન, ટ્રેક્ટર ટ્રોલી અને રેતીની ચોરીમાં સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. આ કાર્યવાહીમાં અંદાજે 1 કરોડ 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે જણાવ્યું છે કે સરકારની સંપત્તિ અને કુદરતી સંસાધનોને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. તો આ કાર્યવાહી બાદ રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો. તો જામનગર ખાતે પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે, તેમજ જેસીબી મશીનને પણ જપ્ત કરવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય, જ્યાં ફરી એકવાર ખાણ ખનીજ વિભાગમાં ચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જ્યાં કહી શકાય કે 1 કરોડ 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે સરકારની સંપત્તિ અને કુદરતી સંસાધનોને નુકસાન પહોંચાડતા તત્વો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ કાર્યવાહી બાદ રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો. રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ અમદાવાદ જિલ્લાના સાણંદ સિવિલ હોસ્પિટલની સ્થિતિ અનેક સવાલ ઊભા કરી રહી છે. જ્યાં સ્થાનિક વહીવટી ઉદાસીનતાના કારણે આ નાણાંનો વ્યય જોવા મળ્યો. અમારી ટીમે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. વિગતો સામે આવી છે, જ્યાં જોઈ શકાય છે કે ગ્રોથ નાઉ ન્યૂઝનો આ એક્સક્લુઝિવ અહેવાલ. આ છે અમદાવાદ જિલ્લાના સાણંદની સિવિલ હોસ્પિટલ, જે હોસ્પિટલ લગભગ બંધ હાલતમાં જોવા મળી રહી. હોસ્પિટલના અનેક વિભાગોમાં સારવારની કોઈ કામગીરી જોવા મળતી નથી. બીજી તરફ લાખો કરોડોના મેડિકલ સાધનો હોસ્પિટલની બહાર ખુલ્લામાં ધૂળ ખાતા અને બગડતા જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રજાના ટેક્સના નાણાંથી ખરીદાયેલા કરોડો રૂપિયાના સાધનોનો જવાબદાર કોણ?
અમારી ટીમ આ હોસ્પિટલની મુલાકાતે પહોંચી હતી. સ્ટિંગ ઓપરેશન દરમિયાન હોસ્પિટલ પરિસરમાં એસી યુનિટ, હોસ્પિટલના બેડ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક સાધનો મળીને સરકારી સંપત્તિ ખુલ્લામાં પડેલી જોવા મળી. યોગ્ય જાળવણીના અભાવે આ સાધનો ધીમે ધીમે નકામા બની રહ્યા છે. જે સાધનો દર્દીઓની સારવારમાં ઉપયોગી બનવા જોઈએ તે આજે કચરાની જેમ પડેલા છે. તો આ હોસ્પિટલનું બિલ્ડિંગ પણ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું. અનેક જગ્યાએ છતમાંથી પ્લાસ્ટર તૂટી રહ્યું છે, દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને ભેજના કારણે માળખું ખખડી ગયું છે. આવી સ્થિતિ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ બંને માટે જોખમી સાબિત થઈ શકે છે. છતાં પણ મરામત કે જાળવણી માટે કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી. હોસ્પિટલ માટે વર્ષોથી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, છતાં પણ સામાન્ય લોકોને તેનો લાભ મળતો નથી. હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ થતો નથી અને ઘણી વખત ડોક્ટરો તથા આરોગ્ય કર્મચારીઓની હાજરીને લઈને પણ પ્રશ્નો ઊભા થાય છે. જ્યાં પરિણામે દર્દીઓની સારવાર માટે અમદાવાદ સહિત અન્ય શહેરોની હોસ્પિટલોમાં ધક્કા ખાવાનો વારો આવે છે. તે વચ્ચે અમારી ટીમ ત્યાં આરામ ફરમાવી રહેલ એક શખ્સને પૂછ્યું હતું, તો તેણે શું કહ્યું આવો સાંભળીએ. कौन साहब हाजिर से आज ऑन ड्यूटी? कोई नहीं. केम રામ બોલે છે? કોઈ છે જ નહીં? કેમ ડૉક્ટર કોઈ નથી અત્યારે? ઇમરજન્સી કોઈ છે? પેશન્ટ છે? પેશન્ટ અંદર છે? હતા કોઈ અંદર દાખલ? એ ખાલી રજા બદલ આપી દીધી. સૌથી મોટો સવાલ એ થાય છે કે જો હોસ્પિટલ કાર્યરત જ નથી તો પ્રજાના ટેક્સના નાણાંથી કરોડોના સાધનો ખરીદવાનો અર્થ શું? લાખો કરોડોની સરકારી સંપત્તિ ખુલ્લામાં બગડી રહી છે, ત્યારે આ નુકસાન માટે જવાબદાર કોણ? હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગ આ ગંભીર મુદ્દે શું પગલાં ભરશે અને સાણંદ સિવિલ હોસ્પિટલને ફરી કાર્યરત બનાવવા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. જામનગરમાં ફૂડ ડિલિવરીને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો. જ્યાં દિગ્જામ સર્કલ નજીક આવેલી સાઇટ્સ હોટલમાં ઝોમેટો મારફતે મંગાવવામાં આવેલા વેજ પાસ્તાની જગ્યાએ મહિલા ગ્રાહકને નોન-વેજ પાસ્તા ડિલિવરી કરવામાં આવ્યા હતા તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રાહકે પોતાની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું જણાવી મનપાની ફૂડ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં ફરિયાદના આધારે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હોટલ મેનેજમેન્ટ તરફથી ઓર્ડર પ્રક્રિયામાં ભૂલ થઈ હોવાનું સ્વીકારવામાં આવ્યું. ત્યારબાદ મનપાના ફૂડ વિભાગ દ્વારા હોટલને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. તો આ સાથે જ ભવિષ્યમાં બેદરકારી ન થાય તે માટે હોટલ સંચાલકને નોટિસ પણ પાઠવવામાં આવી છે. હવે ગઈકાલે રાત્રે મારા બેને ઓર્ડર કર્યો હતો અહીંયાથી વેજ પાસ્તાનો, હોટલ લાઇમ ટ્રી. હવે ત્યાંથી અમને ઝોમેટોમાં ઓર્ડર આવ્યો ને એમાં નીકળ્યું નોનવેજ પાસ્તા. હવે મારું કહેવાનું એ થાય છે કે આપણે આટલી મોટી હોટલમાંથી જમવાનું મગાવવાનું ને કારણ શું છે કે ભાઈ આપણી સેફટી રહે, જમવાનું સારું મળે. હવે એના માટે થઈને આપણે અહીંયાથી ઓર્ડર કરીએ અને બિલમાં અમારે જે આવ્યું ને એ વેજ પાસ્તાનું આવ્યું અને નીકળ્યું એમાં નોનવેજ પાસ્તા. હવે આમાં આપણે હિન્દુ તરીકે ધાર્મિક લાગણી દુભાઈ છે, કારણ કે આપણે અત્યાર સુધી જીવનમાં કોઈ દિવસ નોનવેજ અડ્યું બી નથી અને આપણે અત્યારના નોનવેજ મોકલાયું ઘરમાં આપણે અત્યાર સુધી કોઈ દી એન્ટ્રી નથી. હવે મારો કહેવાનો મતલબ એ છે કે આવું કદાચ આની પહેલા ઘણી વખત થયું હોય, કોઈ બોલ્યું ન હોય, પણ મારે એવું છે કે અત્યારના આપણો આ ધર્મ ભ્રષ્ટ થયો હોય એવું જ કહેવાય. હવે એના માટે આ છે ને ચલાવી ન લેવાય. એક માનસીબેન માણેક કરીને કોલ આવેલો કે મેં વેજ પાસ્તા 26 તારીખે રાત્રે 10 વાગે મંગાવ્યા હતા, એની જગ્યાએ મને નોનવેજ પાસ્તા મળ્યા છે.
તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મને ફોટોગ્રાફ્સ ને ઝોમેટો ઓર્ડરની કોપી ને એ બધું મોકલો, પછી જોઈ લઈએ. તો રૂબરૂ સ્થળ ઉપર અત્યારે સાઇટ્રસ હોટલ દિગ્જામ સર્કલ પાસે આવેલી છે, ત્યાંથી બેને મંગાવેલો. રૂબરૂ તપાસ કરી તો મેનેજરશ્રીએ એવું સ્વીકાર્યું કે ભાઈ અમારી કદાચ માનવીય ભૂલ હોઈ શકે, કોઈ ફૂડ ખરાબ કે એવું નથી, પણ વેજની જગ્યાએ નોનવેજનું પાર્સલ એમને ત્યાં મોકલાવાઈ ગયેલું અને ભૂલ સ્વીકારવી અને આવી સામાન્ય ભૂલને કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય સામે જામનગર મહાનગરપાલિકા ખાતે અત્યારે 10,000 રૂપિયા સોલિડ વેસ્ટ શાખાના શ્રી ચૌહાણ સાહેબ સાથે રાખી અને પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે, તેમજ નોટિસ પાઠવી અને ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય એ અંગે યોગ્ય તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવેલ છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.